નમસ્કાર મિત્રો, ઓ રોમિયોનું ટ્રેલર આવી ગયું છે. જોયા પછી બહુ બધું બ્રુટલ લાગી રહ્યું છે. અને ખાસ કરીને વાત એ હું કરવા માગું છું કે એક ફિલ્મ આવી હતી એનિમલ ફિલ્મ, ત્યારથી લઈને પછી કિલ આવી અને પછી તો કહેવાય ને કે ધુરંધર આવી. આ બધી ફિલ્મો હવે લોકોને પસંદ આવવા માંડી છે. એની પાછળનું રીઝન છે એની અંદર બ્રુટલ સીન આવવા કે ગાળી ગળોચ થવું. તો એનો એ જ સ્ક્રિપ્ટ, એ ટાઈપની જ સ્ક્રિપ્ટનું નવું એક ફિલ્મ આવી રહ્યું છે, ઓ રોમિયો ફિલ્મ, જેની અંદર શાહિદ કપૂર છે. અને ખાસ કરીને આની પહેલાંના ડિરેક્ટર એટલે કે હૈદર ફિલ્મના ડિરેક્ટર હતા, એના એ જ ડિરેક્ટર આની અંદર છે. અને એક બીજી પણ ફિલ્મ આવી હતી કમીને ફિલ્મ, જેની અંદર પણ શાહિદ કપૂર જ છે. અને આની અંદર પણ, અને ખાસ કરીને જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર મલ્હાર અને સંદીપ પટેલની જોડી છે ને, જે 3 ફિલ્મો આવી, એમની પણ લગન લાગી રહી, ત્રીજી ફિલ્મ આવી રહી છે. તો એ જ ટાઈપની આમની પણ એવું જ છે કે શાહિદ કપૂર અને એ જે આ ફિલ્મના ડિરેક્ટર છે એ બે સાથે મળી જાય ને એટલે ધમાલ મચાવી દે એવું લોકો કહી રહ્યા છે. તો એની ઉપર બધાની આશા બંધાણી છે. તમને ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેતા જજો. અને ટ્રેલરનો ફૂલ રિવ્યૂ છે ને મારી ચેનલની અંદર અવેલેબલ છે, જે તમે જઈને જોઈ શકો છો. નમસ્કાર.